ભગવાન અને ગુરુ એટલે કે આજે મહંત સ્વામી મહારાજ છે, તો એમની વૃત્તિ પ્રવૃત્તિ એ છે કે આપણે બીજાને નિસ્વાર્થપણે સારું આપવું. બસ આ એક સિદ્ધાંત. આપણે બીજાને નિસ્વાર્થપણે સાચું ને સારું આપવું, આ તમારો કોર પ્રિન્સિપલ હોય ને, એટલે મેનેજમેન્ટના હાઈએસ્ટ પ્રિન્સિપલ્સ ગ્રેજ્યુઅલી અને સાહજિક રીતે એમાંથી સબસેટ રૂપે બહાર નીકળી જાય. રાઈટ. પણ આ વિચાર બધા અમલ કરે. ટોપ ડાઉન કલ્ચરના હિસાબથી સંતોથી લઈને કાર્યકર્તાઓથી લઈને નાના બાળકો પણ ડિવિનિટી બધા અમલ કરે, એ બહુ મોટી વાત દિવ્યતાનો છે. એ પ્રભાવ છે. હા. એટલે એ જે દિવ્યતા છે ને BAPS માં, એને લઈને આ મેનેજમેન્ટ જોવા મળે. પણ અને એક દ્રષ્ટિએ, એક લૌકિક દ્રષ્ટિએ જો એને ઉત્તર આપું તો અત્યારે BAPS સંસ્થામાં લગભગ 1250 જેટલા સંતો છે. મોર દેન અબાઉટ 1000 જેટલા સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એટલે એ બધા ભણેલા ગણેલા હોશિયાર સારી યુનિવર્સિટીઝમાંથી ભણીને કલ્ચર્ડ એડ્યુકેટેડ ફેમિલીઝમાંથી આવ્યા છે.